ગુજરાત નહીં પણ ભારતભરના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીને આગામી સમયમાં વારાણસીના કોરિડોર માફક વિકસાવવાની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી હતી. ગુજરાત નહીં પણ ભારતભરના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીને આગામી સમયમાં વારાણસીના કોરિડોર માફક વિકસાવવાની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી હતી. ગુજરાતના પનોતા પુત્ર પીએમ મોદીની સીધી દેખરેખ હેઠળ અંબાજી એક નવા રંગરૂપમાં જોવા મળશે. આ વિકાસ કાર્યના પ્રથમ ફેઝમાં અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધીનો અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેમાં નડતરરૂપ બિલ્ડિંગોને પણ ધરાશયી કરવામાં આવી રહી છે. અંડરબ્રિજની નીચેથી વાહનો પસાર થશે અને ઉપર વિવિધ માર્કેટ સાથે યાત્રિકોની અવરજવર થઈ શકશે અને તેની સાથે અંબાજી અને ગબ્બરને સાંકળતો શક્તિ કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોર થકી શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરથી ગબ્બર સુધી પગપાળા પહોંચી શકશે. આ રસ્તા પર કોઈ પણ પ્રકારના ખાનગી વાહનો પસાર થઈ શકશે નહીં. આ શક્તિ કોરિડોર ઉપર દિવ્ય દર્શન ચોક, એમિનિટીઝ બ્લોક્સ, ટુરિસ્ટ ફેસિલિટી, રોપવે ટર્મિનલ, સતી સરોવર, સતી ઘાટ જેવા અનેક જોવાલાયક સ્થળો આ ગ્રાઉન્ડ પર બનશે. આ માર્ગ વચ્ચે આવતા રહેણાંકોને પણ દૂર કરવાની નોટિસો આપી દેવામાં આવી છે.